મોરબીમાં આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ. પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન. પગાર વધારો સહિત 19 માંગણીઓ સાથે આંદોલન તેજ. સારી કંપનીના મોબાઈલ આપવા પણ મુખ્ય માંગ. સરકાર સામે આંગણવાડી બહેનોનો રોષ ફાટી નીકળ્યો. માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. મોરબી જિલ્લા આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું. આજે તમે બધા ભેગા થયો છો, શેના માટે ભેગા થયો છો અને શું વિરોધ કર્યો છે? મારું નામ સંઘાણી રંજનબેન છે. હું જીએકેએસ આંગણવાડી કર્મચારી સંગઠન છે એની ઓલ ગુજરાતની ઉપપ્રમુખ છું અને સૌરાષ્ટ્ર ઝોનની પ્રમુખ છું. અમે ઘણા વખતથી સરકારમાં આવેદન દેતા આવ્યા. અમારી 19 પ્રકારની જુદી જુદી માગણીઓ છે. એમાં મેઇન માગણી છે કે સુપ્રીમના ચુકાદાનો અમલ કરે. જે બહેનોનો પગાર વધારો 24,800 અને 20,300 હેલ્પરના એનો અમલ ન કરે ત્યાં સુધી વચગાળાનું લઘુત્તમ વેતન આપવાનું છે તે લઘુત્તમ વેતન ચાલુ કરે. અને મેઇન પ્રશ્ન ડિજિટલ કામગીરી જોતી હોય તો અમારો પ્રશ્ન છે કે ડિજિટલ કામગીરી માટે સારી કંપનીનું મોબાઈલ બહેનોને આપે. અને બહેનો અત્યારે એટલી જ સરકારની રોજ નવી નવી એપો અપલોડ કરે છે. જો સરકારને કુપોષણ ઘટાડવું હોય તો એપોથી કુપોષણ નહીં ઘટે. કુપોષણ ઘટાડવા માટે સરકારે પોષણના દરમાં વધારો કરવો પડે. 2018થી કાંઈ પણ પોષણના દરમાં વધારો કરેલ નથી. તો પોષણ દરમાં વધારો કરે, બહેનોને રેગ્યુલર પગાર અને બિલ મળે અને બહેનોને સારી કંપનીના મોબાઈલ પ્રોવાઈડ કરે. તો અને દરેક જગ્યાએ ગામડા હોય તો અમુક જગ્યાએ નેટ નથી આવતું. તો હવે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે જે મોબાઈલ આપે તેમાં પર્વત ઉપર હોય કે ગુફામાં હોય, જ્યાં પણ આંગણવાડી હોય ત્યાં પૂરેપૂરું 100% નેટ પકડાતું હોય એવી કંપનીના મોબાઈલ આપે. અને અમારી જે 19 પ્રકારની માગણીઓ છે તેમાંથી અમારી જેટલી શક્ય એટલી વહેલીમાં વહેલી માગણીઓ અમારી સ્વીકારે. નહીં સ્વીકારે તો અત્યારે અમે 3 દિવસ પૂરતા કામથી અળગા રહીને 18, 19, 20 3 દિવસનું અલ્ટિમેટમ સરકારમાં આપેલું છે. અને આ 3 દિવસમાં જો અમારા કાંઈ પણ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો આગળ ઉપર આનાથી પણ ઉગ્ર આંદોલન થશે. અને બહેનો શું કરશે એ જ્યારે ટાઈમ આવશે ત્યારે બતાવશે. કેટલી આંગણવાડી છે ને કેટલા બહેનો છે? આજે મોરબી જિલ્લાની કુલ 600 આંગણવાડી છે. તેમાંથી 600 હળવદ તાલુકાને બાદ કરતાં 600 આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનો પોતાની આંગણવાડીને તાળાબંધી કરી અને અહીંયા હાજર છે. મોરબી જિલ્લાના તમામ બહેનો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.